નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષના આજના આ શાનદાર સેશનમાં આપ સૌનું સ્વાગત છે. બોર્ડની પરીક્ષા હવે એકદમ નજીક છે, ખરું ને? અને વિજ્ઞાનમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો કોન્સેપ્ટ ક્લિયર હોવા બહુ જ જરૂરી છે. એટલે જ આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 13 આપણું પર્યાવરણનો એક મસ્ત માસ્ટર ક્લાસ લઈને આવ્યા છીએ. આ સેશનમાં એવા ટોપિક્સ કવર કરીશું જે બોર્ડમાં વારંવાર પૂછાયા જ છે. તો ફટાફટ નોટ અને પેન લઈને બેસી જાઓ, કેમ કે આજનું સેશન એકદમ માહિતીસભર અને રસપ્રદ રહેવાનું છે. ચાલો એક જબરદસ્ત પ્રશ્નથી શરૂઆત કરીએ. જરા કલ્પના તો કરો, જો જંગલમાં કે આપણી આસપાસ કોઈ પ્રાણી મૃત્યુ પામે કે ઝાડ પરથી પાંદડા ખરી પડે અને એને કોઈ સાફ જ ન કરે તો શું થાય? અરે, આખી પૃથ્વી પર કચરાના અને મૃતદેહોના તોતિંગ ઢગલા થઈ જાય. ચારે બાજુ એટલી દુર્ગંધ ફેલાય કે આપણું જીવવું જ અશક્ય બની જાય. પણ આપણી પ્રકૃતિ બહુ સ્માર્ટ છે. એણે પોતાની એક સ્પેશિયલ સફાઈ કામદાર ટીમ બનાવી રાખી છે. હવે આ ટીમ કઈ છે અને એક્ઝેક્ટલી કામ કેવી રીતે કરે છે, એ જ તો આપણે આજે ડીકોડ કરવાનું છે. આજના આપણા સેશનનો એજન્ડા એકદમ ક્લિયર છે. પહેલા નિવસન તંત્રનો બેઝિક પરિચય, પછી અજૈવિક અને જૈવિક ઘટકો, ત્યારબાદ બોર્ડ માટે મોસ્ટ આઈએમપી એવું સજીવોનું વર્ગીકરણ, વિઘટકો, મુખ્ય તફાવત અને છેલ્લે એક ક્વિક રિવિઝન. તો ચાલો ફટાફટ પહેલા ટોપિક પર જમ્પ કરીએ. વિભાગ 1 નિવસન તંત્ર એક પરિચય. આ વ્યાખ્યામાં મુખ્ય બે વસ્તુઓ પર ફોકસ કરવાનો છે. પહેલું, બધા જ સજીવો એટલે કે જીવંત વસ્તુઓ, અને બીજું, ભૌતિક પર્યાવરણ એટલે કે નિર્જીવ વસ્તુઓ જેમ કે હવા, પાણી અને જમીન. હવે આ બંને એકબીજા સાથે સતત જોડાયેલા છે. એકબીજા વિના ચાલે જ નહીં. ઉદાહરણ તરીકે, વનસ્પતિને મોટા થવા માટે જમીન અને સૂર્યપ્રકાશ જોઈએ, અને પ્રાણીઓને જીવવા માટે વનસ્પતિ જોઈએ. આ બધી જીવંત અને નિર્જીવ વસ્તુઓ ભેગી મળીને જે એક મસ્ત સિસ્ટમ બનાવે છે, જે પોતાની જાતે જ ચાલે છે, બસ તેને જ આપણે નિવસન તંત્ર કહીએ છીએ. એકદમ સિમ્પલ. હવે જુઓ, આ નિવસન તંત્ર મુખ્યત્વે બે પ્રકારના હોય. એક છે કુદરતી નિવસન તંત્ર, જે પ્રકૃતિમાં આપમેળે જ બની જાય છે. એમાં માણસની કોઈ જરૂર પડતી નથી. જંગલો, વિશાળ રણ, નદીઓ અને ઊંડા દરિયા, આ બધા એના બેસ્ટ ઉદાહરણ છે. બીજી બાજુ છે કૃત્રિમ નિવસન તંત્ર. આ એવા છે જે આપણે માણસોએ બનાવ્યા છે અને એને મેન્ટેન પણ આપણે જ કરીએ છીએ. દાખલા તરીકે, ખેડૂતનું ખેતર, આપણા ઘરની આસપાસનો બગીચો, કે પછી ડ્રોઈંગ રૂમમાં રાખેલું પેલું માછલીઘર. માછલીઘરમાં આપણે જ પાણી બદલવું પડે અને આપણે જ જમવાનું આપવું પડે, રાઈટ? એટલે એ કૃત્રિમ કહેવાય. વિભાગ 2 બે મુખ્ય ઘટકો, અજૈવિક અને જૈવિક. અજૈવિક ઘટકોની વાત કરીએ. મિત્રો, આ ટોપિક બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં સીધો પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાન આપજો. નામ પરથી જ આઈડિયા આવી જાય કે આમાં કોઈ જીવ નથી. નિવસન તંત્રના બધા જ નિર્જીવ પરિબળો આમાં આવે. તાપમાન, વરસાદ, હવામાં રહેલો ભેજ, સૂર્યપ્રકાશ, જમીન, પાણી, આ બધું જ અજૈવિક છે. હવે સવાલ એ થાય કે આ ઘટકો આટલા મહત્વના કેમ છે? તો ભાઈ, આ ભૌતિક પરિબળો જ તો નક્કી કરે છે કે કયા વિસ્તારમાં કેવા સજીવો સર્વાઈવ કરી શકશે. રણમાં તાપમાન બહુ હોય અને પાણી ઓછું હોય તો ત્યાં એવા જ સજીવો જોવા મળે જે ગરમી સહન કરી શકે. ટૂંકમાં, આ ઘટકો સજીવોને જીવવા માટેનું એક બેઝિક પ્લેટફોર્મ આપે છે. બીજો અગત્યનો પાયો છે જૈવિક ઘટકો. આમાં નિવસન તંત્રમાં શ્વાસ લેતા, જીવતા હોય એવા તમામ સજીવો આવી જાય. જંગલમાં ઉગતી લીલી વનસ્પતિઓથી લઈને ઘાસ ખાતા હરણ કે શિકાર કરતા સિંહ, આકાશમાં ઉડતા પક્ષીઓ અને હા, નરી આંખે ન દેખાતા પેલા સૂક્ષ્મજીવો પણ આ જૈવિક ઘટકોનો જ હિસ્સો છે. આ બધા જ સજીવો ખોરાક, આશરો અને પોતાના અસ્તિત્વ માટે એકબીજા સાથે જબરદસ્ત રીતે કનેક્ટેડ હોય છે. વિભાગ 3 સજીવોનું વર્ગીકરણ. અને હા, બોર્ડની પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. ખોરાક મેળવવાની રીત પ્રમાણે સજીવોને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. એમાં સૌથી પહેલા આવે છે ઉત્પાદકો. ઉત્પાદક એટલે પ્રોડ્યુસ કરનાર, બનાવનાર. જે સજીવો પોતાનો ખોરાક જાતે જ બનાવી લે છે એમને આપણે ઉત્પાદકો કહીશું. આ માટે તેઓ સૂર્યપ્રકાશ, પાણી અને પાંદડામાં રહેલા હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. અને યાદ રાખજો, દુનિયાની કોઈપણ આહાર શૃંખલા હોય એની શરૂઆત હંમેશા આ ઉત્પાદકોથી જ થાય. તમામ લીલી વનસ્પતિઓ અને પેલી નીલહરિત લીલ એના સૌથી બેસ્ટ ઉદાહરણો છે. બીજા નંબરે છે ઉપભોગીઓ. આ એવા સજીવો છે જે પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતા, બિચારા બીજા પર ડિપેન્ડન્ટ છે. તેઓ સીધી કે આડકતરી રીતે પેલા ઉત્પાદકો પર જ આધાર રાખે છે. ખોરાકની આદત મુજબ આના 4 પેટા પ્રકારો પડે છે. આ માહિતી મગજમાં બરાબર ફિટ કરી લેજો. પહેલું તૃણાહારી, જે ફક્ત વનસ્પતિ ખાય, જેમ કે ગાય કે હરણ.
બીજું માંસાહારી, જે અન્ય પ્રાણીઓનો શિકાર કરે લાઇક સિંહ કે સાપ. ત્રીજું મિશ્રાહારી, જે વનસ્પતિ અને માંસ બંને ખાય. આપણો એટલે કે મનુષ્યનો સમાવેશ આમાં જ થાય, સાથે કાગડો અને વંદો પણ આવે. અને ચોથું, બહુ જ અગત્યનું, પરોપજીવી. આ એવા ચાલાક સજીવો છે જે બીજા સજીવના શરીર પર કે એની અંદર રહે અને એને માર્યા વગર એમાંથી પોષણ ચૂસી લે. મચ્છર, માથામાં પડતી જૂ કે પછી વનસ્પતિ પર જોવા મળતી અમરવેલ, આ બધા પરોપજીવી છે. અને હવે આવે છે વર્ગીકરણનો ત્રીજો અને છેલ્લો પ્રકાર, વિઘટકો. સેશનની શરૂઆતમાં આપણે પ્રકૃતિની પેલી સફાઈ ટીમની વાત કરી હતી, યાદ છે ને? બસ આ જ છે એ ટીમ. જ્યારે કોઈ વનસ્પતિ કે પ્રાણી મૃત્યુ પામે ત્યારે ફૂગ અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો એમના મૃતદેહો અને કચરાનું વિઘટન કરવાનું કામ ચાલુ કરી દે છે. આ લોકો જટિલ વસ્તુઓને તોડીને એકદમ સરળ બનાવી દે છે. વિભાગ 4. વિઘટકોની મહત્વપૂર્ણ ભૂમિકા. બોર્ડમાં વારંવાર પૂછાતો આ એક ફેવરિટ પ્રશ્ન છે. બોર્ડમાં જ્યારે આ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ત્યારે આ 2 મુખ્ય મુદ્દાઓ તો લખવા જ પડે. પહેલો મુદ્દો એ કે તેઓ સફાઈ કામદાર તરીકે કામ કરે છે, કચરાનું વિઘટન કરીને આપણા પર્યાવરણને એકદમ ક્લીન રાખે છે. અને બીજો સૌથી પાવરફુલ મુદ્દો છે દ્રવ્યોનું ચક્રીયકરણ. વિઘટકો શું કરે છે? મૃત શરીરના જટિલ કાર્બનિક પદાર્થોને તોડીને એને એકદમ સાદા અકાર્બનિક પદાર્થોમાં ફેરવી દે છે. પછી આ તત્વો સીધા જ જમીનમાં ભળી જાય, જેનાથી જમીન એકદમ ફળદ્રુપ બને. અને પછી નવી ઉગતી વનસ્પતિઓ આ જ પોષક તત્વોનો ફરીથી ઉપયોગ કરે. મતલબ આખી પૃથ્વીનું ન્યુટ્રિયન્ટ સાયકલ આ અદૃશ્ય હીરોઝ જ ચલાવી રહ્યા છે, કોઈ ડાઉટ જ નથી. વિભાગ 5. તફાવત ઓળખો. ઉત્પાદકો વિરુદ્ધ ઉપભોગીઓ. એક્ઝામમાં તફાવત પૂછાય તો આ ટેબલ બહુ કામ લાગશે. ડાબી બાજુ ઉત્પાદકો છે ને જમણી બાજુ ઉપભોગીઓ. ખોરાકની વાત કરીએ તો ઉત્પાદકો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે જ બનાવે છે, જ્યારે ઉપભોગીઓ એવું નથી કરી શકતા. પોષણનો પ્રકાર જોઈએ તો ઉત્પાદકો સ્વયંપોષી છે, એટલે કે જાતે પોષણ મેળવે છે, જ્યારે ઉપભોગીઓ વિષમપોષી છે. ડિપેન્ડન્સીની વાત કરીએ તો ઉત્પાદકો ખોરાક માટે એકદમ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર છે, જ્યારે ઉપભોગીઓ બીજા પર આધાર રાખે છે. અને ઉદાહરણમાં તો આપણે જોયું જ, લીલી વનસ્પતિ એ ઉત્પાદકો છે અને મનુષ્ય, ગાય, સિંહ એ ઉપભોગીઓ છે. આ કોષ્ટક ખાલી 2 વાર નજર ફેરવી લેશો ને તો એક્ઝામમાં પૂરા માર્ક્સ પાક્કા છે. વિભાગ 6. 1 માર્ક માટે હેતુલક્ષી રેપિડ ફાયર અને ક્વિક રિવિઝન. ચાલો મનમાં જવાબ વિચારવા માટે થોડી સેકન્ડ લઈએ. આ ભૂમિ, તાપમાન અને વરસાદ, આમાં જીવ છે કે નથી? તો પછી આ કયા ઘટકોમાં આવશે? વિચારો. બિલકુલ સાચો જવાબ. આ બધા નિર્જીવ પરિબળો છે, એટલે એને અજૈવિક ઘટકો કહેવાય. એકદમ પરફેક્ટ. હવે બીજો સવાલ. આની તો આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી છે. પર્યાવરણના કુદરતી સફાઈ કામદારો તરીકે કોણ ઓળખાય છે? કોણ છે જે મૃતદેહો અને કચરાનો નિકાલ કરે છે? એકદમ સાચું. વિઘટકો એટલે કે ફૂગ અને બેક્ટેરિયા. મગજમાં બરાબર સેવ કરી લેજો કે આહાર શૃંખલાની શરૂઆત હંમેશા લીલી વનસ્પતિ એટલે કે ઉત્પાદકોથી જ થાય. અને હા, મનુષ્ય એ મિશ્રાહારી ઉપભોગી છે. બોર્ડની પરીક્ષાના પેલા 1 માર્કના સેક્શનમાં આ નાના ફેક્ટ્સ જ તમને પૂરા માર્ક્સ અપાવશે. ચાલો હવે ફટાફટ 60 સેકન્ડમાં આખા સેશનનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. આજે આપણે નિવસન તંત્ર વિશે જાણ્યું, એમાં કુદરતી અને કૃત્રિમ પ્રકારો જોયા. પછી એના 2 મોટા પાયા અજૈવિક અને જૈવિક ઘટકો સમજ્યા. એના પછી બોર્ડનો સૌથી ફેવરિટ ટોપિક સજીવોનું વર્ગીકરણ કવર કર્યું, જેમાં ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો ભણ્યા. અને છેલ્લે આપણા પર્યાવરણને ચોખ્ખું રાખવામાં અને જમીનની ફળદ્રુપતા જાળવવામાં પેલા વિઘટકોનું કામ કેટલું જબરદસ્ત છે એ પણ ડીકોડ કર્યું. વિદ્યાર્થી મિત્રો, જો આજના આ સેશનથી તમારા કોન્સેપ્ટ્સ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થયા હોય તો સેશનને લાઇક ચોક્કસ કરજો. ક્લાસના બીજા વિદ્યાર્થી મિત્રો જોડે આને અચૂક શેર કરો, જેથી એમને પણ બોર્ડની તૈયારીમાં મદદ મળે. જ્ઞાનવૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. અને હા, જો કોઈ પણ ટોપિકમાં જરા પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શન છે જ, બિંદાસ પૂછજો, તમને જવાબ જરૂરથી મળશે. છેલ્લે બસ એટલું જ કહીશ કે વિજ્ઞાન ગોખવાનો વિષય નથી, પણ સમજવાનો વિષય છે. સતત તૈયારી અને એકદમ સ્પષ્ટ કોન્સેપ્ટ્સ, આ 2 જ વસ્તુ બોર્ડની પરીક્ષામાં તમને ઉત્કૃષ્ટ પરિણામ અપાવશે. જ્ઞાનવૃક્ષ સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. પણ જતાં એક મસ્ત પ્રશ્ન વિચારતા જજો. જો પ્રકૃતિના વિઘટકો માત્ર કુદરતી કચરાનો જ નિકાલ કરી શકતા હોય તો આપણે માણસોએ જે પ્લાસ્ટિકના મોટા પહાડો ઊભા કર્યા છે એનું ભવિષ્યમાં શું થશે? જરા મગજ દોડાવજો હો. આવજો.